નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને હાઈ પ્રોફાઇલ ડ્રામાનો આખરે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે સુખદ અંત આવ્યો છે અને હવે આ મામલાને લઈને મનસુખ વસાવાનું એક નિવેદન પણ સામે આવ્યું છે। આખો આ મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નાંદોદ વિધાનસભા બેઠકના મહિલા ધારાસભ્ય દર્શના દેશમુખના કથિત અપમાન અને સાંસદ મનસુખ વસાવાની આક્રમક રજૂઆત બાદ પ્રદેશ નેતૃત્વએ દરમિયાનગીરી કરવી પડી હતી। પ્રદેશ મૌડી મંડળ સાથેની બેઠક બાદ બંને નેતાઓએ વિવાદ ઠાળે પાડ્યો હોવાની જાહેરાત કરી છે। મળતી માહિતી અનુસાર વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અંગે 15મી જૂનના રોજ રાજપીપળા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જ કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખનું અપમાન થયું હોવાનો આક્ષેપ થયો હતો અને આ ઘટનાના વિરોધમાં ધારાસભ્યએ ધરણા પણ કર્યા હતા। વિવાદ એટલો બધો વકર્યો હતો કે ધારાસભ્યના સમર્થકો અને સાંસદ મનસુખ વસાવા દ્વારા નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખના રાજીનામાની માંગને બુલંદ કરવામાં આવી હતી। આ આંતરિક લડાઈ અને ઉગ્ર આંદોલન અને રાજીનામાના દોર સુધી પહોંચે તેવી પરિસ્થિતિ સર્જાતા પ્રદેશ હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું હતું। સમગ્ર મામલો વણસતા 2 દિવસ પહેલા પ્રદેશ કાર્યાલય તરફથી નર્મદા જિલ્લાના આગેવાનોને ગાંધીનગરનું તેડું મોકલવામાં આવ્યું હતું, જેને પગલે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, સાંસદ મનસુખ વસાવા સહિત જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને સ્થાનિક કાર્યકર્તાઓ ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં બંધ બારણે એક બેઠક યોજાઈ હતી અને આ બેઠક પૂર્ણ થતા સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ આંતરિક મતભેદો દૂર થયા હોવાની પુષ્ટિ કરી છે। તેમણે એવું પણ કહ્યું છે કે અમે અમારી તમામ વાત પ્રશ્નો પ્રદેશ નેતૃત્વની સમક્ષ પુરાવાની સાથે મૂક્યા છે। ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય વિચારધારાવાળી અને એક પરિવારની પાર્ટી છે, પણ પરિવારની અંદર આવા મતભેદો થતા રહે છે એવી વાત તેમના દ્વારા પોતે સ્વીકારવામાં આવી છે। એટલે નર્મદાની રાજનીતિમાં અને ભારતીય જનતા પાર્ટીમાં ચોક્કસથી મતભેદ છે એ વાત તેમને પોતે સ્વીકારી લીધી છે, પણ તેમને એવું પણ કહેવું છે કે વડીલો હંમેશા તેનો યોગ્ય રસ્તો કાઢતા હોય છે અને જે રીતે અત્યારે હાલ મૌડી મંડળે અમને માર્ગદર્શન આપ્યું છે તો અમારી પાર્ટી વધારે મજબૂત થાય અને પ્રજા માટે સારા કામો થશે એવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। અહીંયા ખાસ કરીને ચૂંટણીને લઈને વાત કરવામાં આવી છે કે આવનારી ચૂંટણીઓ છે એ પણ અમારે જીતવાની છે અને અંદરો અંદરના જે લડવાથી જનતામાં ખોટો મેસેજ જાય છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને તેનાથી સ્થાનિક કાર્યકર્તાઓ તથા પક્ષને મોટું નુકસાન થાય છે। આ સમગ્ર મામલે હવે મનસુખ વસાવા દ્વારા જે પુષ્ટિ કરવામાં આવી છે, પહેલા સ્વીકારવામાં આવ્યું હતું કે આ ચોક્કસથી આંતરિક ડખાઓ છે, પણ જે રીતે આપણા ઘરમાં કદાચ કોઈ પણ ડખા થતા હોય છે તો આપણને વડીલો જે રીતે માર્ગદર્શન આપે છે એ જ રીતે હવે મમને પણ મૌડી મંડળ દ્વારા આખું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને અંતે આ સમગ્ર વિવાદ છે તે ઠાળે પડ્યો છે। વધુમાં આ વિષયને લઈને મનસુખ વસાવાએ શું કહ્યું તે સાંભળીએ। આ જ ઉદ્દેશ્ય છે, બીજો કોઈ ઉદ્દેશ્ય ના હોય। પછી અંદર અંદર એકબીજા સાથે લડીશું તો એનાથી પ્રજામાં પણ એક ખોટા સમાચાર એમાં જાય છે અને આખરે તો પાર્ટીને નુકસાન થાય છે। પાર્ટીને નુકસાન થાય એટલે વ્યક્તિગત પણ અમને બધાને પણ એ નુકસાન થાય। પ્રદેશે અમને બોલાયા હતા, અમારી વાત જે કહેવાની હતી તે વાત થઈ। હવે કોઈનો વાંક કાઢ્યા કરતા બધાએ એક પાર્ટીના કામ માટે કામે લાગી જવાનું એવું નક્કી કર્યું છે અને પાર્ટીમાં હવે કોઈ પણ પ્રકારના હવે ભેદ નથી। એક બધા સાથે રહીને પાર્ટીના મૂલ્યો, પાર્ટીના સિદ્ધાંતો અને સરકારની અલગ અલગ પ્રકારની જે યોજનાઓ જે છે, રાજ્ય સરકાર કે ભારત સરકારની, આ બધી યોજના લોકો સુધી પહોંચે એના માટે આવનારા દિવસોમાં સૌ અમે કામ કરીશું। નામ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે, એની સાથે અનેક યોજના લઈને ચાલી રહ્યા છે। તો નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે, તો એ દેશના વિકાસ સાથે નર્મદા જિલ્લાને જોડવા માટે પણ બધાએ અમારે સંગઠિત થવું પડશે। તો એ ધ્યેય સાથે અમે સૌ સાથે મળીને નર્મદા જિલ્લા પાર્ટીનું કામ મજબૂતાઈથી કરીશું। જો એક મેં કીધું ને, ભારતીય જનતા પાર્ટી એક પરિવારની પાર્ટી છે। પોલિટિક્સ કરતા રાષ્ટ્રહિત અને પ્રજાહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જોડાયેલું છે, એ સર્વોપરી છે અને પાર્ટી અમારા માટે સર્વોપરી છે। તો ઉપરના જે નેતૃત્વ જે છે, શીર્ષ નેતૃત્વ છે, એ એમનું જે માર્ગદર્શન હોય એ અમારે જીવનમાં અમલમાં મૂકવું જ પડે। એટલે ક્યાંક નાની મોટી કંઈક ને કંઈક
ક્ષતિ હોય, કોકની ગેરસમજ થતી હોય, એ મારે એ સમજીને દૂર કરવું પડે. ને આજે બધાએ અમે એક થઈને આવનારા દિવસોમાં પાર્ટીને મજબૂતથી આગળ લઈ જવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ગાંધીનગર ગયા બાદ સાંસદ અને ધારાસભ્યની ગેરસમજ દૂર થઈ છે એવું કહી શકાય? ના એવું હવે આના માટે હવે કોઈ જવાબ નથી. કોની ગેરસમજ હતી, કોની નથી ગેરસમજ, એ બધા વાદ વિવાદમાં પડવું નથી. પણ બધા અમે એક મંચ પર પાર્ટીને મજબૂત કરીશું અને પ્રજાના જે કામો જે છે પ્રજાના કામો કરતા રહીશું. અગાઉના સમયમાં નીલ રાવ, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન એક મંચ પર આવશે. જો આવું જ પડે, ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશની અંદર એક ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે. રાષ્ટ્ર સર્વોપરી છે અમારા માટે, દેશ સર્વોપરી છે, પ્રજાહિતનું કાર્ય એ અમારા માટે સર્વોપરી છે. અને હું નહીં તુંની ભાવનાથી ચાલનારી ભારતીય જનતા પાર્ટી છે, સિદ્ધાંતવાળી પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે. તો આ જે નિયમો જે છે પાર્ટીના તે અમને ફોલો કરવા જ પડશે. અને ક્યાં અંદર લડી ઝઘડીને શું થવાનું છે, એ બધાને જ નુકસાન છે અને સાથે નાના કાર્યકર્તાને પણ નુકસાન છે. તો આ બધું જ બધા લોકોએ સમજવું પડે. ને બીજા બધા કાર્યકર્તાઓને પણ મેં બધી જ જગ્યાએ અપીલ કરી છે કે આપણે પાર્ટીને મજબૂત બનાવવાનું છે. અને ક્યાંક નેતાઓના જે નીચેના જે માણસો છે એની ગેરસમજ હોય, ક્યાંક અનાવડત હોય, ક્યાંક સોશિયલ મીડિયામાં કંઈક એલફેલ બોલતા હોય તે બોલવાનું બંધ કરે. અને ક્યાંક ઝઘડા જે નેતાઓ વચ્ચે ઝઘડા થાય એ આ સોશિયલ મીડિયા કેટલાક લોકોના નેતાઓના જે સોશિયલ મીડિયા ચલાવનારા લોકો આની ગંભીર પ્રકારની ભૂલ કરતા હોય છે. એક વ્યક્તિને કોઈક મોટો કરવા માટે સોશિયલ મીડિયામાં આવી રીતના કેટલા સ્ટેટમેન્ટ મૂકતા હોય છે, પોસ્ટ મૂકતા હોય છે. એના માટે પણ મેં કીધું કે ભાઈ પોઝિટિવ પોસ્ટ મૂકો, પાર્ટીને મજબૂત થાય તરફ આગળ લઈ જવા છે એવી પોસ્ટ મૂકો, એ પણ મેં અપીલ કરી છે. અને આવનારા દિવસોમાં બધા જ લોકો આ માર્ગે ચાલશે. જે રીતે વાત અહીંયા નર્મદાની પણ કરવામાં આવી છે, કારણ કે મનસુખ વસાવાનું એવું કહેવું છે કે નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે, તેથી તેના વિકાસ માટે પણ હવે બધાએ ભેગા થઈને કામ કરવાનું છે. ચૂંટણીને લઈને પણ વાત કરવામાં આવી છે કે આગામી જે ચૂંટણી છે એ પણ હવે ભારતીય જનતા પાર્ટીએ જીતવાની છે, કારણ કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો હતા તે ક્યાંક ભાજપ માટે ખૂબ જ ચોંકાવનારા હતા. ચૈતર વસાવાને જે આખી આમ આદમી પાર્ટી છે એ લોકોને આ વખતે ઘણી બધી બેઠકો મળી હતી. એ બાદ જેટલી પણ ભાજપની મિટિંગ થઈ હતી એની અંદર ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા છે એમને આખી હાર કેવી રીતે થઈ એ વિષયને લઈને ઘણી બધી વાત કરી છે. આક્ષેપો ક્યાંક સંગઠન ઉપર, વહીવટી તંત્ર ઉપર મૂકવામાં આવ્યા હતા. પણ આ ચોક્કસથી આ જ આંતરિક ડખા છે જે આખો દર્શના દેશમુખ, મનસુખ વસાવા, નીલ રાવનો જે આખો વિવાદ આવ્યો હતો તેનો અંતે સુખદ અંત આવ્યો છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.